Ji. I have I have received your details. I have seen about me of yours, and it was fabulous. Good. It is very interesting actually. I've gone through the entire videos and all the attachment which has been जी attached in your mail. करेक्ट So basically, just to introduce myself, I am a chartered accountant by a profession, working at Indore, Madhya Pradesh, the heart of the country, India. वंडरफुल Uh, Secondly, I've been into practice since last 5 years. Before that, actually, I've been associated with Big Fours in Mumbai and working for various multinational and international companies there. वंडरफुल And besides being a professional, I'm a trainer as well as business counselor, business coach. Also, I'm a member of MSB School Indore. So this is a short summary of mine. एक्सेलेंट एक्सेलेंट સો આઈ બરાબર. થિંક હવે અમારું મિશન ખાલી એમ છે કે અમારા છે એક ઉસ્તાદ છે જામિયાના શેખ મુસ્તનસિર જી અમને મોકો મળ્યો તો ખિદમત કરવાનો આપણા યુસ્ટનના અશરા મુબારકામાં મૌલાના બુરહાનુદ્દીનના અશરા મુબારકા યુસ્ટન ટેક્સસમાં થયા હતા ને वहाँ मौको मिलो तो खिदमत नो अशरा मुबारक अंदर तो अपना सादात किराम सी ने तारुफ अच्छो अपनो मतलब घणु बधु सीखवानु मिलू तू ह्यूस्टन अशरामा हमने तो ઓકે शेख मुस्तनसिरे जामियाना उस्ताद छे ये एक डेफिनेशन आपू आपने फोस्टरशिप नु मौलाना नु मिशन छे ने के फोस्टरशिप करो तो હવે આ ટર્મિનોલોજીને સમજવું ઘણું જરૂરી છે ને રાઈટ તો ફોસ્ટરશિપની ટર્મિનોલોજી એમ સમજાવી કે ભાઈ તાહિર સૈફુદ્દીન મોલાએ બુરહાનુદ્દીન મોલાને ફોસ્ટર કીધા અને પોતાના જેવા બનાવવા બુરહાનુદ્દીન મોલાએ અલી કદર મોલાને ફોસ્ટર કીધા અને પોતાના જેવા બનાવવા તો ફોસ્ટરશિપનો મતલબ શું થયું કે તમે પોતાના જેવા મુમિનને બનાવો શુકરનામાનામાં પરફેક્ટ ઠીક છે ને તો હવે મિશન એમ થઈ ગયો કે ભાઈ હવે મારો તારુફ કરાવો હમણાં અને હમણાં હવે ઓબ્વિયસલી ફિઝિકલ મીટિંગ્સ નથી થતી તો હવે ધીસ ઇઝ અ વન્ડરફુલ મીડિયમ ફોર અસ ને આપણે કહે ને કે ઘણું લીડ એન્જિનિયર તરીકાથી આપણે કમ્યુનિકેશન કરી શકીએ છીએ ગ્લોબલી પરફેક્ટ છે ને તો એનું આપણે મતલબ હમણાંનું આખું થીમ પણ જે છે ને ઇમ્તિહાનનું એ થીમ પણ એમ જ છે કે ભાઈ તમે મોલાની તાત કરીને આખી દુનિયાથી ખિદમત કેમ લેશો ઓકે મિશન છે ને આખી દુનિયાથી ખિદમત આખી દુનિયા તમારી ખિદમત કરશે ખાલી તમે એક આઈડેન્ટિફિકેશન રાખો ને આ જુમલો બુરહાનુદ્દીન મોલાએ જ્યારે મને રઝા ફઝલ કીધી ને કે જઈને હાયર એજ્યુકેશન હાસિલ કરો તો આ એક યુનિક સો જુમલો મોલાએ ફરમાવો હતો કંધા પર હાથ રાખીને કીધું કેપ્ચર ધ વર્લ્ડ ડોન્ટ લૂઝ યોર આઈડેન્ટિટી ઓકે પરફેક્ટ યાની આખા દરિયાને કૂઝામાં સમાવી દીધો ને આ એક જુમલાની બેસિસના ઉપર જેટલું બી મેં પરફોર્મ કીધું ને હમણાં સુધી એ આ જુમલાની બેસિસના ઉપર પરફોર્મ કીધું પરફેક્ટ આઈડેન્ટિટી આપણે મેન્ટેન રાખવાની આપની આજ હુલિયામાં રહેવાનું ચાહે તમે પ્રેસિડેન્ટ ટ્રમ્પ જે હમણાં ટ્રિલિયનર બનવાની કોશિશ કરી રહ્યો એને તમે સર્વિસ આપો યુ નો યા એક વ્હાઇટ હાઉસના પાછળ એક ફકીર જે બેઠેલો છે જેના પાસે રહેવાનું મકાન નથી એને સર્વિસ આપો પરફેક્ટ તમારી આઈડેન્ટિટી આ જોવી જોઈએ ડેફિનેટલી સેમ ઈ આપને ઘણું મોટું પ્રોટેક્શન આપે છે પ્રોટેક્શન બી મિલું અને બીજી ચીજો શું છે કે આજે આપણે મારેફત કરી શકી રહ્યા એઝ એન એન્જિનિયર હું કહી શકું છું કે અલી કદર મોલા ઇઝ અ બેન્ચમાર્ક અજાઇલ એન્જિનિયર પરફેક્ટ તમે તમારા પ્રોફેશનના અંદર જોશો તો તમે કહેશો કે યાર ભાઈ હું તો કઈ બી નથી મને નથી આવડતું ભાઈ મને ચાર્ટર્ડ એકાઉન્ટન્સી નથી આવડતી યુ નો બરાબર મોલાના તો જુમલાના અંદર એવી એવી ચીજો કરી નાખે છે કે આપને મતલબ હેરતમાં રહી જાય છે યુ નો સહી વાત છે તો હવે આપણે કરવાનું ખાલી શું છે કે ભાઈ આ જેટલી બી મૌલાના એવરી ડે સવારે ફજરે ઉઠે છે ને તો મૌલાનાના ઝહેનમાં અમુક વાતો હોય છે
કે આજે આટલા ઓબ્જેક્ટિવ્સ આપના પૂરા થવા જોઈએ. ઓકે. ને મૌલાનાએ હમણાં ઝિક્રાના બયાનના અંદર જે આપણે નેમતો મિલી તન્ને મૌલાની, એમાં બેસિકલી આખો ફલસફો બતાવી દીધો. હવે ઈ મારાથી રિલેટેડ શું કામ છે કે ભાઈ હવે મૌલાનાએ કીધું કે આપને આ ફોસ્ટરશિપની વાત થઈ, તો હવે હું આ નિયત કીધી આ 2 વર્ષ પહેલાની વાત છે. ઓકે. જ્યારે શેરુલ્લાના અંદર સઈદુલ ખૈરભાઈ સાહેબ પધાર હતા કરાચી, અને ઈ આ મીકાતના અંદર, શેરુલ્લાના મીકાતના અંદર આ બધે જે આપણે સેમિનાર્સ થાય છે ને, તો ઈ સેમિનાર્સના અંદર આ ટોપિક ડિસ્કસ થયો હતો કે ભાઈ આમ આપણે ફોસ્ટરશિપ શું છે. ઈ વખતે હું નિયત કીધી કે ભાઈ હવે જ્યારે મને મૌલાનાએ પીએચડી કરાવી દીધી, ઠીક છે ને, મને મારા જેવા લોકોને બનાવવા સારું પીએચડી કરાવી પડશે બધાને ભાઈ. બરાબર. તો જ મારા જેવા બનાવી શકીશ ને, ઠીક છે ને. ડેફિનેટલી. વાંથી મિશન આવી ગયું કે હવે પછી શું થયું કે ભાઈ આપને હવે ફિકર નથી કરવાની કે 1 મિલિયન આઈટીએસ કાર્ડ હોલ્ડર છે, આપને ફિકર એમ કરવાની છે કે યાર એક જણાને સિલેક્ટ કરો 1 મિલિયન માંથી ને એકને તમારા જેવા બનાવી દો, તો તમે તમારું કામ તો થઈ ગયું ને. હવે ઈ જેને તમે બનાવવાને ઈ આગળ કામ કરશે પોતાનું, એટલે કે તમે એને એક્ઝેક્ટલી તમારા જેવા બનાવી દીધા. પરફેક્ટ. મતલબ શું થયો કે તમે મહેલમાં રહો તો એ બી મહેલમાં રહેશે. હવે આપણે મિસાલ આપીએ ને, ઇન્દોરની મિસાલ આપીએ. ઘણું એન્જોય કીધું ઇન્દોરના અંદર અશરા મુબારકામાં, મતલબ ઇટ વોઝ અમેઝિંગ અશરા, Shukran. I was part of Mawai team, and I was also in charge of the common event જે હોય છે ને, મેજર ઇવેન્ટ, ઓવરવ્યુ કરે છે, એ ઇવેન્ટ નું અમે લીડ કરતા હતા સાથે. તો અમે આપના એક મતલબ મોહલ્લાના અંદર ઘણા હાલાત ઘણા મુશ્કેલ હતા ને, કે ભાઈ અમને તો એઝ અ પાકિસ્તાની ખબર પડી હતી કે ભાઈ તમને શાયદ એક્ઝિટ કરવું પડશે, Right. We were all in that crisis. ને પછી हमने એક મોહલ્લાના અંદર જ્યાં જામિયાના સગલા અમારા ફરજંદો અને સગલા ઉતરેલા હતા ને, તો એ મોહલ્લાના અંદર અમે માર્યા, ઠીક છે ને. પછી એ જ મોહલ્લાના અંદર અમે સગલી ખિદમતો કીધી. તિયારતુલ રાબિયાની ખિદમત બી હતી મારા પાસે, કરદન અસનાની ખિદમત બી હતી. આઈ એમ એકચ્યુઅલી અ ફૂડ સાયન્ટિસ્ટ, તો મવાઈદ તો બાય ડિફોલ્ટ મારા પાસે હોય છે જ, તો એ બધી ખિદમતો આપને કોમ્પ્રિહેન્સિવ તરીકાથી કરવાનો મોકો મળ્યો. તો ઇન્દોર અશરા ને પછી હવે ઈ જે અમારી બેન્ચમાર્ક ખિદમત છે ને, ખિદમત કરતા જે સાહેબે અમને શીખાવું ને, ઈ છે શાહજાદા માલિકુલ અખ્તરભાઈ સાહેબ હ્યુસ્ટનના અંદર. હ્યુસ્ટનના જે અશરા મુબારકા થયા હતા ને બુરહાનુદ્દીન મૌલાના, ઇટ વોઝ અ 0 ડિફેક્ટ અશરા. નો ડિફેક્ટ્સ. અરે વાહ. એવું હતું સિલસિલો, એવું સ્ટાન્ડર્ડ શાહ સાહેબે મેન્ટેન કીધું હતું. ને હું તમને ખાલી મિસાલ આપું કે એક વખત ખાલી એક ભાઈની કમ્પ્લેન આવી હતી ને, તો શહજાદા સાહેબે, તમને ખબર છે શાહ સાહેબ તો જ્યારે ઝિયાફત થાય તો લેટ ચીજો ચાલતી હોય, સેશન્સ બધાય, તો ઝિયાફતના બાદ અમે શાહ સાહેબ સાથે આમ શાહ સાહેબે કીધું કે મને લાગે છે કે હ્યુસ્ટનની જમાત જે છે ને થાકી ગઈશ ઘણી, તો આપણે બીજી જમાત બનાવી લે. શાહ સાહેબે શું કીધું? બધા આયા ને સગલા મોજૂદ છે. મેં કીધું કે હ્યુસ્ટનની જમાત થાકી ગઈ, આપણે મુફદ્દલ બીજી જમાત બનાવી લે. તો અમે ખાલી શાહ સાહેબને પૂછ્યું, સાહેબ ઘણી પરફેક્ટ આપને બધાએ ખિદમત કીધી ને બધા મુમિનીન ખુશ છે, તો કે એક કમ્પ્લેન શું કામ આવી? એક મુમિને કમ્પ્લેન શું કામ કીધી? ના થવી જોઈએ એવી. આ સ્ટાન્ડર્ડ વેલ્યુએબલ છે, ઇવન વન ઇઝ વેલ્યુએબલ છે ને. એક મુમિનની કદર શાહ સાહેબે કરાવી. એક મુમિન આપનાથી નારાજ કેમ થયો? પરફેક્ટ. આ સ્ટાન્ડર્ડ છે જેના પર આપણે કોશિશ કરી રહ્યા છે કે આપણે મુમિનીનને ઈ લેવલના ઉપર પહોંચાડીએ, ઠીક છે. હવે અમારો મિશન શું છે કે હવે આખું મતલબ તમે મારું પ્રોફાઇલ આખું જોયું હશે ને, તમારું બી પ્રોફાઇલ જોઈ લો, તો વી આર વેરી પ્રાઉડ વેન વી વર્ક ફોર મલ્ટાનેશનલ્સ. અમે તો મલ્ટાનેશનલના એમ્પ્લોયી છે, ઠીક છે ને. તો અમે ઘણી શાનથી બધી નોકરીઓ કીધી. મૌલાની દુઆની બરકત સી જેટલી બી અમે નોકરીઓ છે ને મારા પાસે આવી ચલીને, અમે કભી બી નોકરીની તલાશ નથી કીધી. હું નોકરીઓ મારા પાસે આવી, ઠીક છે ને. ઘણી શાનથી આપણે નોકરીઓ કીધી, ઠીક છે. હવે
એક પોઈન્ટના ઉપર આવીને આપણે એમ રિયલાઇઝ કીધું કે ભાઈ ઇફ આઈ એમ વર્કિંગ 18 hours a day for company like Procter and Gamble, okay, and when I look at my salary package from that company and I calculated that, it came out to be 1 part per billion. Okay. હું ઘણો ખુશ થતો હતો કે મારો આટલું ફાઇન પેકેજ, આમ તેમ, હું તો આમ પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હું ચલાવું છું ને આ ચલાવતો હતો હું એઝ અ ક્વોલિટી એશ્યોરન્સ મેનેજર. અમારી સિગ્નેચર વગર એક પ્રોડક્ટનો એક દાનો બી ફેક્ટરીમાં દાખલ ના થાય ને એક પ્રોડક્ટનું યુનિટ ફેક્ટરીથી બહાર ના જાય. બરાબર, બે સાઈડ મેચ કરવાનું, બે સાઈડ અમે કંટ્રોલ કરતા હતા. ઠીક છે ને, એઝ અ ક્વોલિટી એશ્યોરન્સ મેનેજર ધેટ વોઝ આવર રિસ્પોન્સિબિલિટી. ઠીક છે. હવે આપણે શું સોચ્યું કે ભાઈ અગર મારી સેલરી 1 part per billion છે ખાલી, તો હું તો ખાલી અગર 5 part per billion કામ કરું, જેટલું પ્રોક્ટર એન્ડ ગેમ્બલ સાથે કરું છું એનું ઘણું રિલેક્સ કરું હું ને ઘણું થોડું કામ કરું તો બી મારી સેલરી 5 ગુણા થઈ જશે અગર હું નોકરી મૂકી દઉં તો. કે કામ તો બધું કરી જ રહ્યો છું, મને બધું કામ તો કરતા આવડી ગયું. ઠીક છે. તો આ એક આંટરપ્રેન્યોરશિપ નો અમે મોડેલ આખો ડેવલપ કીધો. એને અમે કહીએ છીએ આંટરપ્રેન્યોરશિપ વિથ ટ્રેક્શન. ઓકે. એટલે કે બિઝનેસ જ્યારે કોઈ બી શરૂ કરે છે ને તો બિઝનેસના અંદર રિસ્ક હોય છે અને લોસીસના ચાન્સીસ હોય છે. એટલે આપણે જ્યારે બી પાર્ટનરશિપ ડીડ કરીએ છીએ તો પ્રોફિટ એન્ડ લોસની વાત કરીએ છીએ, ખાલી પ્રોફિટની વાત નથી થતી. ખાલી પ્રોફિટની વાત કરો તો રેબામાં આવી જાય. એટલે કે હંમેશા તમે જે બી કામ કરો છો એમાં પ્રોફિટ અને લોસ શામેલ હોય છે. હોય છે ને. હવે અમે શું કીધું કે ભાઈ અગર મારા પાસે સલાહિયત છે કે હું રિસ્કને ઝીરો કરી શકું, એ તો મારી મહારત છે ને, રાઈટ. હું રિસ્કને ઝીરો કરી નાખું તો દેટ મીન્સ કે ભાઈ હવે પ્રોફિટેબિલિટી તકરીબન 100% ગેરંટીડ થઈ ગઈ. પછી મને 110 નો અદદ ગમે છે ઘણો, તો મેં કીધું યાર આઈ એમ ગેરંટીંગ 110% પ્રોફિટ્સ, નોટ 100%. इसलिए કે મારા પાસે મારી સલાહિયતના અલાવા આઈ એમ ઓલ્સો ગેટિંગ ધ સ્પિરિચ્યુઅલ હેલ્પ. અગર ફરિશ્તાઓ બી મારી મદદ કરી રહ્યા છે તો પછી તો 110% મુમકિન છે ને કરવું. વધારે થઈ જાય આપણે. હા, થઈ જ જાય ને. તેમાં પછી એક નાનો સો ફલસફો છે ને ભાઈ કે અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ કહીને બધા રૂકી જાય છે. રાઈટ. આપને બરકાતો હું બી કહે છે. કહે છે ને. આ જે બરકતનો જે કોન્સેપ્ટ છે ને એવો છે કે આપને કાઉન્ટ નથી કરી શકતા કાંઈ બી. કેટલી મિલશે ભાઈ? મિસાલ આપું, અનલિમિટેડ મિસાલ આપું તમને, નાની સી મિસાલ આપું. ભાઈ આઈ એમ ઇન અ ગોલ્ડ એન્ડ ડાયમંડ માઇનિંગ બિઝનેસ બીકોઝ 2 વર્ષ પહેલા મને એક ઇન્વિટેશન મળ્યું આફ્રિકા જવાનું. ઠીક છે. હવે મારી ટેકનોલોજી જે ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચરની, હું એગ્રીકલ્ચરમાં છું ને, ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચરની મહારત છે મારા પાસે. ઠીક છે ને. તો અમે અમારી ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ કરવા સારું જ્યારે વहाँ ગયા તો ખબર પડી કે આફ્રિકનો પાસે પૈસા નથી. તો હવે વहाँ જઈને આ બાર્ટરનો સિસ્ટમ ડેવલપ થયો. ઠીક છે. અમારા પાસે ગોલ્ડ ને ડાયમંડ છે ભાઈ, તમે ગોલ્ડ ને ડાયમંડ લઈ જાઓ અહીંયાથી, તમે વેલ્યુ એડિશન કરો દુબઈમાં, ઇન્ડિયામાં, બધે બાજુ વેલ્યુ એડિશન કરીને એમાં જે પ્રોફિટ થાય એ પ્રોફિટ તમે પાછું આફ્રિકા લઈને આવો એઝ અ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ઠીક છે. તો વहाँ આખો મોડેલ ડેવલપ થયો ગોલ્ડ ને ડાયમંડ થી ફૂડ ને બાર્ટર કરવાનું. અને ફૂડ ને એજ્યુકેશન નું બાર્ટર કરવું છું ગોલ્ડ ને ડાયમંડ થી. પરફેક્ટ. ઠીક છે. ઓલ ઓફ અ સડન મોલાનાએ કેટલી બરકત આપી કે હું ગયો તો મારા કામ કરવા સારું એઝ અ કન્સલ્ટન્ટ ને વहाँ આખો હું બની ગયો ગોલ્ડ ને ડાયમંડ માઇનર. પરફેક્ટ. પીએચડી થઈ ગઈ વहाँ. એટલે કે ઘણા મસાઇલ છે ભાઈ, આફ્રિકામાં મસાઇલ ઘણા છે, સિરિયસ કિસ્મના પ્રોબ્લેમ છે. ને મૌલાના બેન્ચમાં ખિદમત ગુજાર જે છે આપણે શેખ હેબતુલ્લા આફ્રિકામાં નાયરોબીમાં, એમનાથી મુલાકાત કીધી જઈને હું બધું ભાઈ આ કામ કરવા આવેલો છું, મને મદદ જોઈએ છે તમારી. તો શેખ હેબતુલ્લા કે ભાઈ કાચનું કામ કરવું હોય તો મારા પાસે આવ, ફૂડનું કામ કરવું હોય તો મારા પાસે આવ, પણ આ સોનાવરના કામથી દૂર રહે ભાઈ, જાન ચાલી જશે તારી સોનાના ચક્કરમાં. આ ઘણું ખતરનાક કામ છે. ઠીક છે ને. તો એનાથી મને સલાહ મિલી બધી. સલાહ જ્યારે મિલી તો એ સલાહની બેસિસના ઉપર આઈ હેવ ટુ નાવ એડજસ્ટ માય કમ્પ્લીટ પ્લાનિંગ કે ભાઈ કેમ કરવાનું. ઠીક છે ને, કે કેમ સિક્યોરલી આપણે ગોલ્ડ ને ડાયમંડ નું કામ કરીએ. તો આજે અલ્હમ્દુલિલ્લાહ આઈ હેવ અ કંપની એસ્ટાબ્લિશ ઇન યુગાન્ડા
આપની કંપની સેમ સ્ટીક્યુઅલમાં ગ્લોબલ એઝ અ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કંપની આપને ઇન્કોર્પોરેટ કરાવી છે યુગાન્ડાના અંદર, આપને ઇન્કોર્પોરેટ કરાવેલી છે સેરેલિયોનના અંદર. ઠીક છે. હવે વહાં સી આ ગોલ્ડ ને ડાયમંડ જે છે એ જ મોડેલના ઉપર આપણે દુબઈ લઈને આવી શકીએ છીએ, આપણે યુએસએ લઈને જઈ શકીએ છીએ. આઈ એમ ઓલ્સો મેનેજિંગ ડાયરેક્ટર ઓફ ચાલફુ ઇન્ટરનેશનલ. it's a consulting company in North America, in USA. ઠીક છે ને. તો હવે આપનો મિશન શું છે ખાલી કે ભાઈ અગર આપના પાસે આ બધી આવડતો અને આ સલાહિયતો મોજૂદ છે તો મારી નિયત હું એમ કીધીશ કે હમણાં એક તોહફો મને મિલોસ કે ભાઈ ઓરેગન યુએસએ ના અંદર એક $2 બિલિયન ની ગોલ્ડ ને ડાયમંડ માઇન હું એ નેગોશિએટ કરીને $110 મિલિયન માં એનું નેગોશિએશન થઈ ગયું. $110 મિલિયન $110 મિલિયન ના અંદર મને આ $2 બિલિયન ની માઇન મિલી રહીશ. હવે હું દુબઈ ગયો આ પ્રપોઝલ લઈને કે ભાઈ જો 1 મિલિયન ITS કાર્ડ હોલ્ડર છે ને, 1 મિલિયન છે આપને, ને અગર $110 હર મુમિન હુસૈન સ્કીમમાં નાખી દઈ તો મારા પાસે મારી હુસૈન સ્કીમ અકાઉન્ટમાં $110 મિલિયન આવી ગયા. મેં ઓફર શું કીધી વહાં કિરાના ભાઈ સાહેબ ને કે ભાઈ મારા અકાઉન્ટમાંથી પૈસા નીકળશે બી નહીં, હું આ પૈસા કાઢીશ બી નહીં મારા અકાઉન્ટમાંથી, વાં જ રહેવા દઈશ. પણ મને બેંક ખાલી ગેરંટી આપી દઈ ને કે ભાઈ મારા અકાઉન્ટમાં $110 મિલિયન પડેલા છે તો મારું ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ જશે. ગોલ્ડનો કારોબાર કરું છું ને તો ગોલ્ડના કારોબારમાં એ લોકો પ્રૂફ ઓફ ફંડ માંગે છે. ઠીક છે ને. તો આ પ્રપોઝલ હું આપું તો વાંથી મને ફીડબેક શું મળ્યું કે ભાઈ આ તારો પ્રપોઝલ એવો છે ભાઈ કે ખાલી કસરે આલીના સાહેબો જાને આ લેવલના કામને સમજી શકે છે. ભાઈ અમે નાના માણસો છે, અમારાથી આવી મોટી મોટી વાતો ના કર, યુ નો. ઠીક છે. તો એનીવેઝ માય પ્રપોઝલ સોર્ટ ઓફ કંપની બનાવી લીધું. એમાં મારું હુસૈન સ્કીમ અકાઉન્ટ ખોલાવી નાખો. હું મારો અકાઉન્ટ છે દુબઈના અંદર સેમ સ્ટીક્યુઅલમાં ગ્લોબલનો અકાઉન્ટ હુસૈન સ્કીમમાં ખોલેલો છે. ઠીક છે ને. આપણા એક ભાઈને હું એ કીધું કે ભાઈ તું મારો બની જા CEO બની જા અહીંયા, કે મને દુબઈમાં નથી રહું, મારું પાકિસ્તાનમાં ઘણું મોટું કામ છે ભાઈ, પાકિસ્તાનને વધારે જરૂરત છે, દુબઈ તો ઓલરેડી સ્ટાબ્લિશ છે ને ભાઈ. ઠીક છે ને. તો અલી અસગર ભાઈ જે છે એ મારા CEO છે દુબઈના અંદર ને આ અકાઉન્ટ ને બધું આપણું ખોલાવી ચુકા હુસૈન સ્કીમના અંદર. હવે આપનો મિશન શું છે ભાઈ કે આપને આજે આ હોલોચેનની જે ટેકનોલોજી છે ને અહેમદભાઈ આપને ઇન્ટિગ્રેટ કરવીશ. કેમ ઇન્ટિગ્રેટ કરવીશ કે ભાઈ આપને આજે કરદન હસનાનો નિઝામ ચલાવીએ છીએ, ઠીક છે ને, એ નિઝામ આખો બેંક ફ્રી હોવો જોઈએ. ઠીક છે. હમણાં બેંક ડિપેન્ડન્ટ છે, રાઈટ છે ને. રાઈટ, બિલકુલ વગર બેંકના થતું નથી, બેંક વગર નથી થતું કામ. તો હવે આપણે શું કરીએ કે વિથ ધીસ હોલોચેન ટેકનોલોજી આપના IT પ્રોફેશનલ્સ ને લઈને આપને કહે કે યાર જો ભાઈ આપના સ્માર્ટ કાર્ડ ને ITS કાર્ડ ને તમે ડેબિટ કાર્ડ બનાવી નાખો. ઠીક છે. બની ગયો, ડેબિટ કાર્ડ બની ગયો ને. હવે એના અંદર રૂપિયા નથી, એના અંદર આપનો પ્યોર ગોલ્ડ કોઈન છે, which is our unit. ઠીક છે ને. જે 0.025 ગ્રામ ગોલ્ડ ને તકરીબન હમણાં $1.5 ના બરાબર એની વેલ્યુ છે. ઠીક છે ને. જેમ હમણાં કરન્સી જે હિસાબથી ચાલે છે ને એમ વેલ્યુ છે. તો તમારા ITS કાર્ડના અંદર યા તમારા વોલેટના અંદર હવે તમારા બધા રૂપિયા જેટલા બી છે પેપર કરન્સી, જે પેપર જ છે, એની વેલ્યુ કાંઈ નથી. ને આજે કોઈ ગવર્મેન્ટના ઉપર તમે ભરોસો નથી કરી શકતા. દુનિયાના અંદર 2 ઇદારા છે આજે હમણાં COVID-19 ના જમાનામાં. એક બેંક છે જેના પર તમે ભરોસો નથી કરી શકતા ને એક ગવર્મેન્ટ છે જેના પર તમે ભરોસો નથી કરી શકતા. રાઈટ. એટલે કે આ બંને ઇદારાઓ બેંકરપ્ટ છે હમણાં. બરાબર છે. એ લોકોને જ્યાંથી જે ચીજ મિલે છે ને એ લોકો કબજો કરી લે છે. ઠીક છે. તો તમે તમારી આખી સેવિંગ્સ બધી ચીજો જે છે ને એ લૂઝ કરી શકો છો અગર એ બેંકમાં પડેલી છે. ઠીક છે, અન્ડરસ્ટુડ. તો આપણે શું કરીએ કે ભાઈ આપણે આપનું કેમ્પસ ટાઉન બનાવી લીધું. આપણે વ્હીલ ઓફ લાઈફ ફાર્મ સ્કૂલ જે છે 1 એકરની જગ્યાના ઉપર હર ફાર્મમાં બનાવી રહ્યા છે. મિસાલ આપું તમને કે ભાઈ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી છે. અચ્છા, હું જ્યારે ઇન્ડોર આવો તો ને તો ઇન્ડોરમાં બધા પ્રોફેસર્સથી મેં મુલાકાત કીધી હતી. ઠીક છે ને. આઈ મેટ ઓલ ઓફ ધેમ. તો હવે એ લોકોએ મને કીધું કે યાર ભાઈ તને તારા પ્રોજેક્ટ સારું 1 લાખ એન્જિનિયર જોતા હોય ને
તો અમે તને આપશું, હમ. લઈ જા ભાઈ, આ એન્જિનિયર ને Okay. તું લઈ જા ને તારા પ્રોજેક્ટ પર લગાવ. ઓકે ભાઈ એ બધાને પ્રોબ્લેમ છે ને એમાં. ને હવે તો Right. ઈ 2 વર્ષ પહેલા તો એ લોકો એમ્પ્લોયડ હતા, હવે તો એમ્પ્લોયડ બી નથી. ઠીક છે. બધા લોકોને પરેશાની છે આજે. તો ઠીક છે. આપને આ બધા ક્વોલિફાઈડ લોકો જે ઇન્ડિયામાં છે ને આજે, એ ઘણા સિરિયસ કિસ્મના પ્રોબ્લેમ છે ઇન્ડિયામાં. ને આઈ થિંક Okay. ઇન્દોર ઇઝ અ આઈડિયલ સિટી ઇન ઇન્ડિયા, જેના અંદર આ બધા પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરવા ઘણા આસાન છે. રાઈટ, સર્ટેનલી, યસ, ડેફિનેટલી યસ. છે ને, તો બધી ચીજો છે બિલકુલ એમાં. બિલકુલ સહી કહો તો છો. આપને કહે કે યાર ભાઈ વાય નોટ ઇન્દોરનું એક ફાર્મ લઈ લો ભાઈ, તમે મને 200 એકર જગા અપાવી દો તમે, હું આખું તમને હા. કેમ્પસ ટાઉન બનાવી દઉં ઠીક છે. ઇન્દોરના અંદર. ઠીક છે. ઠીક છે, આપણા બધા એન્જિનિયર્સને એન્ગેજ કરી નાખો, બધાને. આપણે ખાલી મુમિનની વાત નથી કરી રહ્યા, ધીસ ઇઝ ફોર એબાદુલ્લાહ ઓલ્સો. બધા જ Right. બધા લોકો આમાં Right. શામેલ થાય આપણા પ્રોજેક્ટના અંદર. બધેની પેપર કરન્સીને આપણે આ પીજીસીમાં ટ્રાન્સફોર્મ કરીને 5% ગેરંટીડ એન્હાન્સમેન્ટ કરી રહ્યા છે લોકોની. આપણે ઠીક છે. કરી લીધું, થઈ ગયું એન્હાન્સમેન્ટ. હવે આપણે નિયત શું કીધેલી છે કે મને આપને આ કામ કરવા સારું 2 તરહની કંપની જોઈએ છે. એક આપણે સેમ સ્ટીક્યુએલ માં ગ્લોબલ એઝ અ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કંપની ઇન્ડિયામાં ઇન્કોર્પોરેટ કરાવીએ. ઠીક છે, પીએમ મોદી સી બહેતરીન કિસ્મના ઇન્સેન્ટિવ્સ લો, આપશે જ તમને નાની વારે આપશે, પોઝિટિવલી ડેફિનેટલી આપશે. એને કહો કે યાર મને Definitely, સ્ટાર્ટઅપ ન્યુયોર્ક કરતા બહેતર ઇન્સેન્ટિવ્સ જોઈએ છે, ઠીક છે. તાકે આપની જે ઓફિસીસ છે એ બધા યુનિવર્સિટી કેમ્પસના અંદર સેમ સ્ટીક્યુએલમાં ગ્લોબલની ઓફિસ હશે. રાઈટ, એટલે કે આપણે કામ જ યુનિવર્સિટી કેમ્પસમાં કરી રહ્યા છે ને આખું આપણું. ડેફિનેટલી ડેફિનેટલી ઇન ધ કેમ્પસ સાથે આપણું કેમ્પસમાં આપણી ઓફિસમાં બની ગઈ ઈ કેમ્પસના અંદર. ઠીક છે, ઈ આપણું કામ છે. અને પછી ઈ કેમ્પસના ઉપર આપણે ટ્રેનિંગ આપીને આપણા સગલા એન્જિનિયર્સને ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર, ક્લાઇમેટ સ્માર્ટ કન્સ્ટ્રક્શન, આ બધાના અંદર આપણે ટ્રેનિંગ આપશું સગલાને. અને ટ્રેનિંગ આપીને પછી આપણે આ બધા લોકોને આ સ્કૂલ ચલાવવાની લીડરશિપ આપી દઈશું કે બનાવો ને ચલાવો. એન્ટરપ્રેન્યોરશિપ છે ને. બરાબર બરાબર છે. 5300 પીજીસી થી જે લોકો શામેલ થશે ને અહેમદભાઈ, એ લોકોને આપણે શું ઓફર કરી રહ્યા કે ભાઈ ઇન 53 months you will be able to operate a $1 million PGC business. You will also be the owner of a home which is a 5G proof home which we are building in all the farms. શહેરનું પોપ્યુલેશન ઓછું થઈ જશે ને ભાઈ. રાઈટ રાઈટ. ફાર્મ્સ પર ચાલા ગયા બધા લોકોને. ફાર્મ્સ ના અંદર અગર આપણે સિટી કરતા બહેતર ક્વોલિટી આપીએ લાઈફ, ક્વોલિટી ઓફ લાઈફ, પીપલ વુડ લવ ઇટ. ઠીક છે, પરફેક્ટ. આ મોડેલ છે. પરફેક્ટ. હવે આપણે એમ ચાહે છે કે યાર રિગાર્ડિંગ ધ ટુડેઝ ટોપિક મને તમે એક ડ્રાફ્ટ બનાવી દો જેના અંદર આઈ એમ સેમ સ્ટીક્યુએલ માં ગ્લોબલ ઇઝ એન ઓપરેટિંગ પાર્ટનર એન્ડ ધ મુમેન્ટ ઇઝ અ ફાઇનાન્શિયલ પાર્ટનર. ઓકે, જેટલા સી બી આવે ને, એક પીજીસી થી લઈને 1 બિલિયન પીજીસી સુધી ના ઇન્વેસ્ટમેન્ટના સાથે મુમિન આપણા પ્રોગ્રામમાં સામેલ થઈ શકે છે. હવે આપણે મુમિનને હલકા નથી સમજતા, તો આપણે એક પીજીસી ની વાત નથી કરી રહ્યા. આપણે મુમિનને કહેશું કે યાર 1000 પીજીસી ટુ 1 મિલિયન પીજીસી ના લેવલ ના ઉપર આપ આવો અમારા સાથે. રાઈટ, ઠીક છે. એ સગલા સાથે આપની પાર્ટનરશિપ ડીડ બની ગઈ. પરફેક્ટ છે. ફાઇનાન્શિયલ પાર્ટનર કોણ બના? મુમિન. બરાબર છે. ઓપરેટિંગ પાર્ટનર કોણ બના? સેમ સ્ટીક્યુએલ માં ગ્લોબલ. ઠીક છે. ઓપરેટ આપણે કરી રહ્યા છે બિઝનેસ આખો. પૈસાથી કરી રહ્યા છે. બસ ખતમ. અગર 1000 પીજીસી થી લોકો શામિલ થશે તો કુનની ઝિયારત શામિલ, સસ્ટેનેબલ ઇન્કમ ના સાથે. બરાબર, ડેફિનેટલી 5300 પીજીસી થી શામિલ થશે તો હજ શામિલ, રાઈટ, સસ્ટેનેબલ ઇન્કમ સાથે. ને 5300 પીજીસી ના અંદર તમારા 53 મહિના અંદર તમે મકાનના માલિક બની જશો અને તમે 1 મિલિયન પીજીસી નો બિઝનેસ ઓપરેટ કરી રહ્યા હશો. એ મારી ગેમ્બાની રિક્વાયરમેન્ટ છે, ગ્રેજ્યુએશન રિક્વાયરમેન્ટ. પરફેક્ટ, ઠીક છે. That's it. That's what we want to do. ઠીક છે, ડન, નો ઇશ્યુઝ, અન્ડરસ્ટુડ. બસ આ કરી નાખો. 2 કામ કરવાના છે તમે ભાઈ. હવે આપને આજે હું અશરા મુબારક આપણે કોમ્પિટિશન કરી રહ્યા છે. ઠીક છે, રાઈટ. તમે કોમ્પિટિશન કરશો કે નહીં અશરા મુબારક ઇન્ડોરમાં થવા જોઈએ. પાછા ઇન્ડોરમાં થઈ ચુકાશ ને અલહમદુલિલ્લાહ, ઘણા ફાઇન અશરા મુબારક થયા ઇન્ડોરમાં. કરાચીમાં બી થઈ ચુકાશ. હવે કોશિશ કરી રહ્યા છે કે કરાચીમાં થાય. હવે આપણે કરશું શું?
આપણે 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 કોમ્પિટિશન બી કરી રહ્યા, ઇન્ટરનલ કોમ્પિટિશન છે આ બિટવીન ધ ટુ સિટીઝ, ઇન્દોર એન્ડ કરાચી. ઠીક છે? રાઈટ. કરાચીમાં બી મારા પાસે 360 એકર જગા છે, જેના અંદર હું મારું અશરા સિટી બનાવી રહ્યો છું. ઠીક છે. ઇન્દોરમાં બી તમે મારા પાસે મારા સર 200 એકર જગા લઈ લો, આપણે ઇન્દોરમાં બી અશરા સિટી બનાવીએ. ઠીક છે ભાઈ, એ કોમ્પિટિશન થઈ ગયું ને. રાઈટ, બરાબર છે. મોલાના જ્યાં બી ફસલ કરે. હા, वो तो फिर बाद में तो એનું જ છે ફાઇનલી જીતા. મોલાનું, મોલા માલિક છે. પણ આપણે શું કરીએ કે આ તરીકાથી આપણે સગલી વુમેન સેન્ટ્રિક સિટીઝ છે ને જેટલી બી, હમણાં આપણે ઇન્દોર ને કરાચીથી શરૂ કરીએ. એટલે કે આપ ઇન્દોરમાં છો, હું કરાચીમાં છું. ઠીક છે? આ બંને સિટીઝના અંદર અશરા મુબારકા થઈ ચૂકેલા છે ને શુકરના માનામાં આપણે આ ખિદમત કરીએ. પરફેક્ટ. ઠીક છે. શુકરના માનામાં થયું ને, કે શુકર અદા કરીએ કે મૌલાના એટલું આપને નવાઝા અશરા મુબારકામાં. સર્ટેનલી. કરાચીમાં બી નવાઝા અને ઇન્દોરમાં બી નવાઝા. બધી બાજુ. ઠીક છે ને? તો હવે આપને ઈ માનાના અંદર આપણે જે જગા પર અશરા મુબારકા થયા છે ને, ઈ શહેરના અંદર આપણે કેમ્પસ ટાઉન બનાવીએ. આપણું અશરા સિટી. ઠીક છે. 200 એકર જગા જોઈએ છે મને, ફાર્મના અંદર જગા જોઈએ છે. ઠીક છે? 200 એકર જગા અપાવી દો, હું આખું મોડેલ તમને બનાવીને આખું આપણે બનાવશું. આખી ડિઝાઇન થયેલી છે કેમ્પસ ટાઉન બનાવવાની. ઠીક છે. એ આખું કેમ્પસ ટાઉન આપણે બનાવી લેશું. બસ ખતમ. ને આપણે ચાહે છે કે ભાઈ મુમિનીન આના ઓનર બને. ઠીક છે. લીડ મુમિનીન કરે, શામિલ સગલાતા છે, ઓપરેટ આપણે કરશું. યસ. ધેટ્સ ઇટ. પરફેક્ટ છે. અન્ડરસ્ટુડ. આ કરવાનું છે. ડેફિનેટલી. નો ઇશ્યુ. હવે એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ બે કામ કરી દો મારા. એક તો આપ ઇન્કોર્પોરેટ કરાવશો સેમ્સ TQL માં ગ્લોબલ ઇન્ડિયાને એઝ અ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કંપની વિથ ધ બેસ્ટ ઇન્સેન્ટિવ્સ ફ્રોમ PM મોદી. ઓકે. ઠીક છે? બીજું આપણે એક ઇદારો ઇન્કોર્પોરેટ કરાવી રહ્યા છીએ, હું ચાહું છું કે ઇન્ડિયામાં બી થઈ જાય. ઈ છે મારા વાલિદના નામથી SAM, શેખ અકબર અલી મહેફૂઝા મિર્ઝાના નામથી ક્લાઇમેટ સ્માર્ટ ફાઉન્ડેશન. આપણા ભાઈ ઇદારા બની ગયા, એક નોન પ્રોફિટ બી થઈ ગયું અને એક ફોર પ્રોફિટ બી થઈ ગયું. તો આપણે હવે આ જેટલી બી સ્કૂલ્સ બનાવશું ને, આપણે અહેમદભાઈ વ્હીલ ઓફ લાઈફ ફાર્મ સ્કૂલ્સ આપણે બનાવી રહ્યા, યુનિવર્સિટીને એડોપ્ટ કરી રહ્યા, આ બધા જેટલા બી કામો છે ને એ સેમ્સ TQL માં ફાઉન્ડેશનથી થશે. ક્લાઇમેટ સ્માર્ટ ફાઉન્ડેશન. ઠીક છે? એ ફાઉન્ડેશન આ કામ કરશે. અચ્છા, જેટલા બી બીકા દુનિયાના ફાઉન્ડેશન છે ને, જેટલા બી મિસાલના તौर પર હમણાં રિલાયન્સનું એક CSR બજેટ છે, મુકેશ અંબાણી. ઠીક છે? આપને કહેશું મુકેશ અંબાણીને કે યાર તારા CSR બજેટથી એને અમે પરમેનન્ટ કરી નાખશું, હવે તમને પૈસા રેસ કરવાની જરૂરત નહીં પડે, તમે જે પૈસા અમારા આ ક્લાઇમેટ સ્માર્ટ ફંડના અંદર નાખા, સેમ્સ ક્લાઇમેટ સ્માર્ટ ફાઉન્ડેશનના અંદર, એનાથી અમે તમારા સગલા પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરી દઈશું. એટલે કે અમારા પાસે ટીમ છે 2 બિલિયન મધર્સની આ પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરવા. સર આપણે સર્વિસ આપી રહ્યા છીએ. બિગ સેક્ટરમાં આપણે જ્યારે કામ કરશું તો વી હેવ બિગ ડેટા એઝ વેલ. છે ને, બધાનો ફાયદો છે ને, કોઈનું નુકસાન નથી એમાં. રાઈટ. So this is the model. તો હવે આ મોડેલના તહેત આપે એઝ અ નેક્સ્ટ સ્ટેપ કરીને બિસ્મિલ્લાહ કરીએ હમણાં મુબારક દિનોના અંદર. યુ નો સર્ટનલી મેં એક વાર એના પર વર્ક કરી લઉં છું. મેરાજના અંદર આપણે આ તોફો સગલાને આપીએ. Perfect. I need a bank account. તો મેં એક વાર એના પર વર્ક કરીને આપને અપડેટ આપું છું. બસ મને અપડેટ કરી દો અને મતલબ you actually lead the project now, because you know I think I was looking for, I'm really blessed with this meeting કે ભાઈ આપને એક મને ફાઇનાન્શિયલ પ્રોફેશનલની જરૂરત હતી જે ફાઇનાન્શિયલ સાઇડને જોઈ શકે બિઝનેસની. આઈ એમ લુકિંગ એટ ધી એન્જિનિયરિંગ સાઇડ, ટેકનોલોજી સાઇડ, આ બધી સાઇડને હું જોઈ રહ્યો છું. ઠીક છે? મારી દીકરી હાફિઝા રશીદા મિર્ઝા હાફિઝુલ કુરાન છે, ઈ જોશે બિઝનેસને ફ્રોમ ધ કુરાન પર્સપેક્ટિવ. she is the president of Sam's TQL Global, આપણી કંપની જે છે એની પ્રેસિડેન્ટ ઈ છે. ઠીક છે? તો ઈ જોશે કુરાનના પર્સપેક્ટિવથી, તમે જોશો ફાઇનાન્સના પર્સપેક્ટિવથી, and I will take care of the business from the technology perspective. Okay. ટીમ બની ગઈ ને આપની. ઠીક છે, તો I'll just work on this
and I'll just get back to you when I'll get a couple of details. For any queries or concern, I'll just drop a mail on the same mail ID. બસ આપણે હવે મતલબ So, આપ or તાલુક we રાખો, can આપ also ચાહતા હોય, schedule, આપ રજા આપતા હોય તો આપને આ આજની આ રેકોર્ડિંગ જે છે મીટિંગની એ આપને સગલાથી શેર બી કરીએ કે ભાઈ આ મારું પ્રપોઝલ છે, આ મારો પ્લાન છે ફોર ઇન્ડોર એન્ડ કરાચી, positively, and you know, everybody is welcome to join us positively. and provide us their feedback and input also, so we Certainly. can, you So, know, आप execute मने- this with agility. आप મને આ recording definitely आप મને આ recording મોકલી દેજો. હા, હું તો આપને મેં બી એને રેકોર્ડિંગ પછી મોકલી એકને દઉં, execute આપને કરી એને દઈશ. બનાવીને ને આપને મતલબ એના બેસિસના ઉપર then it will be easy for us to communicate with everybody. Perfect. ઠીક છે, Perfect. 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 બસ આ છે સિલસિલો. Done, Mufaddal. Perfectly okay. Sure. Sure. Pleasure meeting you sir, and Definitely. દ્વાન ઇલ્તિમાસ ખાસ અને ખાસ તિજારતુલ દ્વાન ઇલ્તિમાસ. રાબેહાની જે અસલ મીનિંગ છે ને ઈ આપને ડેમોન્સ્ટ્રેટ કરવા માંગી રહ્યા in you know, making sure that in Right. especially in Pakistan અંદર શું કામ અમને ડુએબલ છે કે પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાને શરિયત મોહમ્મદિયા કમ્પ્લાયન્ટ મદીનાની હુકુમત બનાવવાનો વાદો કીધેલો છે. તો બધેથી મોટી વાત જે ફાઇનાન્શિયલી આપણે કરવાની છે ને સુનો આમના મેં ઈ છે દેખું તો કે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન ને થઈ જશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ને આપને આ હોલો ચેન ટેકનોલોજીના બેસિસના ઉપર એક બેન્ચમાં ક્લાઇમેટ સ્માર્ટ બેંક બનાવી નાખીએ. આ તમારું પ્રોજેક્ટ છે. Perfect. Done. કરી છે ને, સ્ટાર્ટ કરી છે. And Modi would love to do this project because એને ખબર છે કે યાર અમેરિકામાં હવે જે વાઇસ પ્રેસિડેન્ટ છે ને એ ઇન્ડિયન છે, ઠીક છે, અને ઈ સગલા પૈસા અગર ચાહતો હોય કે ઇન્ડિયા આવે, હા આખો સપોર્ટ મિલશે ને, તો ઈ સગલા પૈસા અમેરિકાના ઇન્ડિયન્સના ઇન્ડિયામાં લાવવા માંગતો હોય ને તો એને કહે કે ભાઈ તું આ તારું કરી નાખ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ક્લાઇમેટ સ્માર્ટ બનાવી નાખ, ક્લાઇમેટ સ્માર્ટ બેંક, and you know, make this pure gold coin a tender, you know, to do all the transactions. So you know, that way you know, that will bring in you know, the major finance of the world into our South Asia. India and Pakistan આવશે guaranteed બધી ચીજો. હું પાકિસ્તાનના ઉપર કામ કરીએ આપણે, પણ I think અગર ઇન્ડિયામાં કામ કરવું આસાન છે તો ઇન્ડિયામાં આપ કામ કરો, આ મોડલ પીએમ મોદીને આપો કે ભાઈ બધું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે આવશે તમારા પાસે, અમારી આ કંપનીને બેસ્ટ ઇન્સેન્ટિવ્સ આપો આપ, અને આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો આ પ્રોજેક્ટ બી અમે કરશું કે એને અમે ક્લાઇમેટ સ્માર્ટ બેંક તમને બનાવીને દઈશું. પરફેક્ટ, ઠીક છે, બે પ્રોજેક્ટના ઉપર આપણે કામ શરૂ કરી નાખીએ અને ઇન્શાઅલ્લાહ તાલા વી મૂવ ફોરવર્ડ. ઠીક છે, દ્વાન ઇલ્તિમાસ, મહેરાજ આવી રહ્યું છે, લૈલતુલ મહેરાજ. આપણે ઇન્શાઅલ્લાહ તાલા મોરાસી ઉમ્મીદ રાખીએ છીએ કે મોલા ઘણી બધી તોહફાઓ આપને આપશે, યુ નો, મહેરાજની વાઝના અંદર. તો આપને બસ એના પર આપણે સગલાને મુબારકબાદ બી આપીએ અને મોલાને આપણે બી તોહફો આપીએ કે મોલા આપ યુ નો અમારા તરફથી બધું સોનું માં ફાતેમાની ઝરી બનાવવાનું ને આખું જન્નતુલ બકીને આબાદ કરવાનું સોનું અમે આપશું મોલાને. આમીન આમીન. आपने कर लिया, चलो शुक्रिया जजीला, ओके, हाफिज.